જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ રોડ સુભાષ કોલેજ પાસે ગેરકાયદેસર મંડળી રચી હથિયાર સાથે ઢીકાપટુનો માર મારી અને જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે ગંભીર ઇજાઓ કરનાર આરોપીઓને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ સ્ટેશન ખાતે સુભાષ કોલેજ પાસે ખૂનની કોશિશ તથા રાયોટિંગનો બનાવ બનવા પામેલ છે કે આ કામના ફરિયાદી અભય બોગરા તથા સાહેબ પ્રયાગરાજ જેઓને આરોપીઓ દ્વારા ફોન કરીને સુભાષ કોલેજ પાસે બોલાવેલ અને આ ફરિયાદી સુભાષ કોલેજ પાસે જતા આ આરોપીઓ નામે અમન સાંધ, આફતાબ પરમાર, ભાવિક સોલંકી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર બંને દ્વારા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જે અભય બોગરા છે તેના હાથે તથા માથામાં છરી મારી દીધેલ અને જે સાહેબ પ્રયાગરાજ છે તેને ગળું દબાવી ખૂનની કોશિશનો ગુનો બનવા પામેલ છે અને હાલ આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદાના બાળ સંઘર્ષ કિશોર જે છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે આ આરોપીઓ છે એમાં જે અમન સાંધ છે તે કોલેજમાં અભ્યાસ કરે છે અને આફતાબ પરમાર તથા ભાવિક સોલંકી છે તે બહારના વ્યક્તિઓ છે જે કોલેજના જે યુવકો હોય તેમની સાથે કોન્ટેક્ટમાં રહેતા હોય છે।